કુળદેવી માત્ર દેવતા નથી, તે આપણા વંશની રક્ષક શક્તિ છે. જ્યારે આપણા કર્મ, વિચાર અથવા વર્તન પરિવારના સંસ્કારથી દૂર જાય છે, ત્યારે કુળદેવી આપણને જાગૃત કરવા પ્રયત્ન કરે છે. તે ગુસ્સે થાય છે એટલે નફરતથી નહીં, પણ સુધારવા માટે. પણ પ્રશ્ન છે, કેવી રીતે સમજવું કે માતા નારાજ છે? ચાલો હવે 7 નિશાની જાણીએ. એક ઘરમાં વારંવાર ઝઘડા. જો નાની વાતમાં મોટો વિવાદ થાય, સાંભળવાની જગ્યાએ ચીસો પડે, પ્રેમની જગ્યાએ અહંકાર આવે, તો આ સામાન્ય વાત નથી. ઘર એ મંદિર છે, અને જ્યાં શાંતિ નથી, ત્યાં દિવ્ય શક્તિ ટકી નથી શકતી. જો છેલ્લા સમયથી પરિવારમાં અનાવશ્યક કલહ વધી ગયો હોય, તો એ પ્રથમ સંકેત હોઈ શકે. 2. અચાનક આર્થિક અટકાવ. કામ ચાલતું હતું, પણ અચાનક બધું અટકી ગયું. ડીલ ફાઇનલ થવાની હતી, પણ છેલ્લી ઘડીમાં બગડી ગઈ. પૈસા આવે છે, પણ ટકતા નથી. આ માત્ર નસીબ નહીં, ક્યારેક આ આધ્યાત્મિક અવરોધ પણ હોઈ શકે. કુળદેવી જ્યારે નારાજ હોય, ત્યારે સમૃદ્ધિ પર અસર પડે છે. 3. સ્વપ્નમાં અશાંતિજનક સંકેત. શું તમને સપનામાં મંદિર દેખાય છે, પણ અંદર જવાની મંજૂરી નથી મળતી? અથવા દીવો બુઝાઈ જાય છે? અથવા ડરાવના દ્રશ્યો દેખાય છે? સપના માત્ર કલ્પના નથી. ક્યારેક તે અવચેતન અને દિવ્ય સંદેશ હોય છે. વારંવાર આવા સપના આવે, તો ધ્યાન આપજો. 4. પૂજા દરમિયાન ધ્યાન ન લાગવું. પહેલા તમે ભક્તિમાં આનંદ અનુભવતા હતા, પણ હવે મન સ્થિર નથી રહેતું. મંત્ર બોલો છો, પણ અંદરથી ખાલીપો લાગે છે. આ માત્ર માનસિક થાક નહીં, ક્યારેક તે સંકેત હોઈ શકે કે માતા જોડાણ ફરી મજબૂત કરવાનું કહી રહી છે. 5. ઘરમાં અશાંતિનું વાતાવરણ. ઘરમાં પ્રવેશતા જ ભાર લાગે, અનાવશ્યક ડર લાગે, મન ગભરાય, બાળકો પણ ચીડચીડા બન્યા હોય. આ બધું એનર્જી ઇમ્બેલેન્સ બતાવે છે. જ્યાં કુળદેવીની કૃપા હોય, ત્યાં ઘર હળવું અને શાંત લાગે છે. 6. સતત કામ બગડવું. તમે સંપૂર્ણ મહેનત કરો, પણ પરિણામ શૂન્ય. દરેક પ્રયત્ન પછી નવો અવરોધ. જો આ લાંબા સમયથી ચાલે, તો માત્ર સમય ખરાબ નથી. આ આધ્યાત્મિક અવરોધ હોઈ શકે. 7. મનમાં અસમજણ અને ડર. કોઈ કારણ વગર અંદરથી ભય રહે, નકારાત્મક વિચાર આવે, આત્મવિશ્વાસ ઘટે. આ અંતિમ અને ગંભીર સંકેત હોઈ શકે છે. કુળદેવી નારાજ હોય, તો આત્મબળ પર અસર પડે છે. હવે સૌથી મહત્વનો ભાગ ઉપાય. ડરવાની જરૂર નથી. કુળદેવી ગુસ્સે થાય છે, પણ હંમેશા ક્ષમાશીલ છે. શું કરવું? 1. દર શુક્રવાર અથવા અષ્ટમી દિવસે દીવો પ્રગટાવો. 2. જય કુળદેવીમાં 108 વાર સ્મરણ કરો. 3. પરિવાર સાથે બેસીને પ્રાર્થના કરો. 4. અહંકાર અને ખોટી વાણી છોડો. 5. ગરીબને દાન કરો. સાચા હૃદયથી માફી માંગો. કહો, હે માં, જો અમારી ભૂલ થઈ હોય, તો અમને ક્ષમા કરજો અને ફરીથી કૃપા વરસાવો. વિશ્વાસ રાખજો, માતા પ્રેમાળ છે. જો તમને આ 7માંથી એક પણ નિશાની અનુભવી હોય, તો આજે જ પ્રાર્થના શરૂ કરો. કોમેન્ટમાં લખો, જય કુળદેવીમાં, અને આ વિડિયો તમારા પરિવાર, સગા સંબંધી સુધી જરૂરથી પહોંચાડજો. કારણ કે ક્યારેક એક સંકેત જીવન બદલી શકે છે. અને હા, આપણી ચેનલ દિવ્યલોક દર્શનને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો, જેથી તમને નોટિફિકેશન મળે. જય માતાજી.